મમ્મી હમણાં જન્માષ્ટમી આવે છે અને કાંજનામે આવે છે. આપણે દર વખતે કઈક મીઠાઈ બનાવીએ છીએ કાનાને ધરવા. તો તમે આ જન્માષ્ટમી તો શ્રીનાથજી જવાના, તો હું ઘરે આવીશ તો ઝડપથી બની જાય એવી કઈક રેસીપી શીખડાવો ને. એવી રેસીપી તો મને ટોપરા પાક બનાવ્યો. ટોપરા હા, એ મને આવે. સહેલો અને ઝડપથી બની જાય. હા હા, તો મને શીખડાવો ચાલો. હા, તને આવડી જાય એવું છે. જય શ્રી કૃષ્ણ, હું છું રીટાબેન. તમારું સ્વાગત કરું છું આજના વિડીયોમાં. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ટોપરા પાક. તો ટોપરા પાક બનાવવા માટે શું શું વસ્તુ જોશે? હાલ તને કહું. 3 કપ દૂધ, 1 બાઉલ ખમણેલું ટોપરું, 1 બાઉલ ખાંડ, 1 બાઉલ દૂધ પાવડર, કાજુ, કલર અને એલચી પાવડર. સૌ પ્રથમ આપણે કઢાઈમાં દૂધ નાખશું. દૂધનો એક ઉભરો આવે પછી આપણે ખાંડ નાખશું. હવે આપણે દૂધમાં ખાંડ નાખશું. હવે દૂધમાં ખાંડ ઓગળી ગઈ છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે ટોપરું આમાં શેકી લેશું. હવે તમે જોઈ શકો છો કે આપણું ટોપરું શેકાઈ ગયું છે. હવે આપણે દૂધમાં મિલ્ક પાવડર નાખશું. હવે આપણે આમને એકદમ હલાવશું. દૂધ આપણું ઘાટું થઈ ગયું છે, તો હવે આમાં આપણે કલર નાખશું. હવે ખમણ નાખી દેશું. એલાયચી પાવડર નાખશું. હવે કાજુના કટકા નાખશું. હવે આપણે હલાવશું જ્યાં સુધી એકદમ ભળી ન જાય ત્યાં સુધી હલાવવાનું. હવે તમે 2 ચમચી ઘી આમાં નાખીને હલાવશો. હવે આપણે થાળીમાં ઘી ચોપડી લેશું. તો હવે આપણે ટોપરા પાક થાળીમાં ઢાળી દેશું. હવે આપણો ટોપરા પાક થોડો ઠંડો થવા માંડ્યો છે, તો હવે આપણે એના પીસ પાડી લઈશું. તો મેં પણ આજે સ્વાદિષ્ટ એવો ટોપરા પાક બનાવતા શીખ્યો છો. તમારે પણ શીખવો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.